સુરેન્દ્રનગરના કમલેશ કોટેચાએ ડિજિટલ વીજ મીટર બાબતે આપી મહત્વની માહિતી। વીજ કંપનીવાળા અત્યારે વિવિધ વિસ્તારોમાં વીજ ગ્રાહકોને પરાણે ડિજિટલ મીટર નાખી રહ્યા છે। સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ડિજિટલ વીજ મીટર નાખવામાં આવી રહ્યા છે, જેનો કેટલાક ગ્રાહકોમાં એવી માન્યતા છે કે ડિજિટલ વીજ મીટર વપરાશ કરતાં વધુ ફરે છે, જેના કારણે બિલ વધુ આવે છે। તેમ છતાં વીજ કંપની તરફથી પરાણે ડિજિટલ વીજ મીટર નાખવામાં આવી રહ્યા છે। નમસ્કાર। અત્યારમાં સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાંથી અમારી ઉપર અનેક ફોન આવ્યા કે અમારા ઘરે પીજીવીસીએલના કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટર આવી પરાણે ડિજિટલ મીટર નાખી જાય છે, તો અમારે આ બાબત શું કરવું? તો હું સુરેન્દ્રનગરની તમામ જનતાને કહેવા માંગુ છું કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ પ્રકારના ડિજિટલ મીટર નાખવા ફરજિયાત નથી। તેથી સૌથી પહેલા તો તમારે ત્યાં આવેલા કર્મચારીને પૂછવાનું કે શું આ ડિજિટલ મીટર નાખવા ફરજિયાત છે। જો એ લોકો એમ કે ના ફરજિયાત નથી, તો તમારે તમારી ઈચ્છા મુજબ નિર્ણય કરવાનો। જો એ લોકો એમ કે ફરજિયાત છે, તો તમારે તેઓને કહેવાનું કે ફરજિયાત હોય તો એનું લેખિત અમને આપો। જો વીજ કંપનીના કર્મચારી અને કોન્ટ્રાક્ટર એ બાબતનું લેખિત આપે, હું નથી માનતો આપે, પણ આપે, તો પણ તમારે તાત્કાલિક એના સમયે ડિજિટલ મીટર નખાવવું ફરજિયાત નથી। તો તમે એ કંપનીના વીજ કર્મચારીઓ પાસે અથવા કોન્ટ્રાક્ટરો પાસે સમય માંગી શકો છો। એટલે અત્યારે તાત્કાલિક વીજ કંપનીના જે કર્મચારીઓ ડિજિટલ મીટર નાખવા આવ્યા છે, તેઓને કોઈ પણ સંજોગોએ ડિજિટલ મીટર નાખવા દેશો નહીં। કારણ કે જો આ ડિજિટલ મીટર નાખવા દેશો તો પછી આ ડિજિટલ મીટર વીજ કંપનીઓવાળા કોઈ પણ સંજોગોમાં તમારે વધુ બિલ આવે, ઓછું બિલ આવે, તમને એની સામે વિરોધ હોય, વાંધો હોય, તો પણ એ મીટર એ ડિજિટલ મીટર પાછું લેશે નહીં અને તમને તમારું જૂનું મીટર આપશે નહીં। એટલે ફરી વખત આપ સૌને જાણ કરું છું કે આ પ્રકારનું ડિજિટલ મીટર પીજીવીસીએલના દબાણમાં આવી અથવા ડરમાં આવી લગાડવાની હાલ પૂરતી કોઈ જરૂરિયાત નથી। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।